હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવવાના છીએ ગુજરાતીઓની ફેવરિટ એવી દાળ ઢોકળી। પહેલાં આપણે અહીંયા એક વાટકી તુવેરની દાળ લઈ લઈશું અને તેને સારી રીતે ધોઈ અને 4 વિસલ થાય ત્યાં સુધી બાફી લઈશું। સુધી દાળ બફાય છે ત્યાં સુધીમાં આપણે ઢોકળી માટે લોટ તૈયાર કરી લઈશું। તો મેં અહીંયા એક બાઉલમાં 1 ચમચી રોટલીનો લોટ લીધો છે, અડધી ચમચી ચણાનો લોટ, ચપટી હિંગ નાખીશું, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, 1 ચમચી અજમો, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, 1 ચમચી જેટલું તેલ મુઠ્ઠી પડતું મોણ આવે એટલું નાખવાનું છે। ત્યારબાદ આપણે આ બધું સરસ રીતે મિક્સ કરી થોડું થોડું પાણી નાખતા જઈ અને ઢોકળી માટેનો લોટ તૈયાર કરવાનો છે। લોટ આપણો સરસ તૈયાર થઈ ગયો છે। હવે આપણે આમાંથી આવી રીતે રોટલી વણી અને રોટલી પર કાપા પાડી અને ઢોકળી તૈયાર કરી લઈશું। ઢોકળી પણ તૈયાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ, આપણી દાળ પણ સરસ બફાઈ ગઈ છે। હવે આપણે વઘાર માટે એક પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ લઈશું। તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે આમાં 1 ચમચી નાની રાઈ નાખીશું, અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું। ત્યારબાદ આપણે તેમાં સૂકા મસાલા ઉમેરવાના છે। તો એમાં મેં 1 તમાલપત્ર લીધું છે, અડધો ટુકડો તજનો લીધો છે, 2 સૂકા મરચાં, 4 થી 5 મેથીના દાણા, 2 થી 3 લવિંગ અને લીમડાનું પાન નાખી અને આપણે વઘાર કરીશું। ત્યારબાદ આપણે તેમાં એક મોટી સાઈઝની ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું। ડુંગળી સતરાઈ જાય એટલે આપણે તેમાં ટામેટું, આદુ અને મરચું આપણા સ્વાદ પ્રમાણે ઉમેરીશું। આ બધું આપણે સરસ રીતે બરાબર મિક્સ કરી દઈશું। ડુંગળી અને ટામેટા સેજ ચડી જાય એટલે આપણે તેમાં બાફેલી દાળ ઉમેરી દઈશું। સ્વાદ પ્રમાણે ગોળ ઉમેરી દઈશું। જો તમે દાળમાં ખાંડ નાખતા હોય તો તમે ખાંડ પણ નાખી શકો છો। ત્યારબાદ આપણે હળદર ઓછી લાગે તો અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને ત્યારબાદ બનાવેલી ઢોકળીને એમાં ઉમેરી દઈશું। ઢોકળી ઉમેરાઈ જાય પછી આપણે તેમાં 1 વાટકી અહીંયા મેં શીંગના દાણા બાફી લીધા છે। તો શીંગદાણાથી દાળ ઢોકળીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે, તો આપણે આમાં શીંગદાણા ઉમેરી દઈશું। દાળ ઢોકળીને હવે આપણે 10 થી 15 મિનિટ માટે સરસ ઉકળવા દેવાની છે। દાળ 5-10 મિનિટ ઉકળી જાય પછી આપણે તેમાં 1 લીંબુનો રસ અને ધાણા ઉમેરી દઈશું। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી ટેસ્ટી એવી દાળ ઢોકળી।